હેલો એવરીવન, વેલકમ ટુ ખોજ બાય પુનિતજી. 2025 જ્યારે અંત પર આવવા જઈ રહ્યું છે ત્યારે ઘણા બધા ચેલેન્જીસ તો પસાર થઈ ગયા, પણ 2026માં શું ચેલેન્જીસ કન્ટિન્યુ રહેશે? અને એ પણ ખાસ કરીને બર્થડેટ 8, 17 અને 26 જે પોતે શનિનું નંબર છે, અને શનિ એટલે પ્યુરિફિકેશન અને પરફેક્શન. તો જ્યાં પરફેક્શન અને પ્યુરિફિકેશન આવે ત્યાં ભૂકંપ અને સુનામી તો આવવાથી જ કોઈ બાકી ના રાખે. પણ જો આવા ચેલેન્જીસ કન્ટિન્યુ રહેશે કે નહીં, અને ન્યૂ ઓપોર્ચ્યુનિટીઝ તમારા માટે કેવી રહેશે, મેરેજ લાઈફ કેવી રહેશે, છોકરાઓનું ભણવાનું કેવું રહેશે, બધા જ પોઈન્ટ્સ આપણે આજે જોઈ લઈએ 8, 17 અને 26 માટે. તો ઓવરઓલ એનર્જી સૌ પ્રથમ ચેક કરીએ. ઓવરઓલ એનર્જી આવી છે સૌ પ્રથમ પ્રોજેક્શન્સની, એટલે 70% એનર્જી પોઝિટિવ છે. તમે જે કંઈ પ્રોજેક્ટ સાથે પર્સનલ કે પ્રોફેશનલ લાઈફમાં આગળ વધો છો 70% સક્સેસફુલ થશે. સાથે સાથે ધ ડ્રીમનું કાર્ડ આવ્યું છે, એટલે તમારા બધા જ ડ્રીમ્સ પૂરા થઈ શકે છે, પણ એ ડ્રીમ્સ હોવા જ જોઈએ એકદમ સ્ટ્રોંગ અને પેશનેટ. તમારી અંદર એક આગ દેખાવી જોઈએ કે ખરેખર મને આ હાસિલ કરવું છે ને, એ પણ 2026માં. તો તમને કોઈ રોકી નહીં શકે. સાથે સાથે ધ માઇઝરનું કાર્ડ આવ્યું છે, એટલે ઓવરઓલ એનર્જીમાં ક્યાંક ગ્રેટિટ્યુડ એટલે આભાર વિધિની અછત દેખાય છે. તો ડે 1થી જો તમે આભાર માનવાનું ચાલુ કરશો ને, તો 2026નું દરેક દિવસ, પ્રત્યેક દિવસ મિરેકલ થશે. તો મિરેકલ માટે રેડી થઈ જાઓ. હવે જોઈએ છે આરોગ્ય. આરોગ્ય બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અને શનિ મહારાજનું આરોગ્ય તો પરફેક્શનનું હોય. તો 8, 17 અને 26 બર્થ ડેટ વાળાનું આરોગ્ય કેવું રહેશે? ઓવરઓલ આરોગ્ય જોવા જઈએ તો ઇન્ટિગ્રેશન એટલે પંચતત્વ, પંચ મહાભૂતનો સમાવેશ, 3 લોક અને શિવ શક્તિના આશીર્વાદ હોય તો આરોગ્યને કોઈ બગાડી ના શકે. ત્યાં બધી શક્તિઓ કામ કરતી હોય. સાથે સાથે ધ સોર્સ એટલે તમારામાં એનર્જી લેવલ એટલી વધારે હોય કે હેલ્થ તમારી બગડે નહીં, પણ ઓવર કોન્ફિડન્સમાં ના રહેજો. કેમ કે પોલિટિક્સનું કાર્ડ આવ્યું છે, તો ઘણા બધા લોકોની નજર હશે કે આ લોકો કઈ રીતે આટલા હેલ્ધી દેખાય છે, આટલા પરફેક્ટ છે, તો તમને મેન્ટલી કે ઇમોશનલી ટોર્ચર કે ટ્રિગર કરી શકે છે. તો એનાથી બચવું હોય તો પોતાને એકદમ પ્રોટેક્ટેડ રાખજો, ને કોઈ પણ રીતે મેન્ટલી કે ઇમોશનલી ડિસ્ટર્બ નથી થવાનું. તો તમારી હેલ્થ પોઝિટિવ છે. નેક્સ્ટ 17 અને 26 માટે વેલ્થ કેવી રહેશે? પૈસા બધાને જોઈએ, અને બહુ બધા જોઈતા હોય છે ઇન્કમ સ્વરૂપે. નીતિ અને ન્યાયથી આવેલા પૈસા લાંબા ટકે છે. તો 2026માં કેવું રહેશે વેલ્થ, આપણે જોઈ લઈએ. સૌ પ્રથમ કાર્ડ આવ્યું છે એક્ઝોસ્શન. 2026 વર્ષ આવી રહ્યું છે તમને એક્ઝોસ્ટ કરવા એટલે તમે થાકીને ઠૂસ થઈ જશો, એવા એફર્ટ તમારે લગાવવા પડશે. ત્યારે મળશે તમને તમારી જે સેલેરી, ઇન્કમ કે પછી વેલ્થ. સાથે સાથે શેરિંગનું કાર્ડ આવ્યું છે, એટલે સિક્રેટ શેર નથી કરવાના. એવું ના વિચારશો કે શેરિંગ કરવાથી તમારું ઇન્કમ વધશે. સિક્રેટ શેર નથી કરવાના, પણ તમારે કામ વેચીને કરવાનું છે. ને આઇસોલેટ રહેશો, એકલા રહેશો તો ક્યારે કમાઈ નહીં શકો. પણ તમારી મોનોપોલી તમારી સાથે હશે તો એબેન્ડન્સમાં વેલ્થ તમારી પાસે એટ્રેક્ટ થઈને આવશે. નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ છે જોબ એન્ડ પ્રમોશન. જે લોકો નવી જોબ શોધી રહ્યા છે, જે લોકો જૂની જોબમાં પ્રોબ્લેમ્સ ફેસ કરી રહ્યા છે, અને સાથે સાથે જે લોકો સેલેરી કે ઇન્સેન્ટિવ કે પ્રમોશન નથી થઈ રહ્યું, તો એ લોકો માટે કેવું રહેશે 2026? સૌ પ્રથમ નવી જોબ વાળાઓ માટે ટ્રસ્ટનું કાર્ડ આવ્યું છે. જો પોતાના પર વિશ્વાસ રાખશો ને, તો આ વર્ષમાં ડેફિનેટલી તમને એક સારી જોબ, સારી જગ્યાએ અને સારી પોસ્ટ ઉપર મળી શકે છે. સેકન્ડ પોઈન્ટ, વર્તમાન જોબમાં તકલીફ છે તો એનાથી બચવા તમારી અંદરની ક્ષમતા વાપરો. તમે કોઈના પર ડિપેન્ડન્ટ રહેશો તો આ જોબ સોલ્યુશન નહીં લાવે, પણ તમારીમાં એવી ક્ષમતા છે કે તમે પથ્થરમાંથી ફૂલ ઉગાડી શકો. તો તમારી એનર્જી ત્યાં દેખાશે, એટલે ઓટોમેટિકલી વર્તમાન જોબમાં તમારા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ સેલેરી, ઇન્સેન્ટિવ ઓર પ્રમોશન. જો સેલેરી રોકાઈ જાય છે કે ઇન્સેન્ટિવ કે પ્રમોશન નથી મળી રહ્યું, તો પહેલા જ મહિનાથી પોઝિટિવ ટાઈમ છે, એટલે હવે ગભરાવાનું જરૂર નથી. 2026 તમારા માટે એક
હાશકારો લાવશે, જ્યાં તમારી સેલેરી ટાઈમ પર આવશે, સાથે સાથે ઇન્સેન્ટિવ કે પ્રમોશન આવવાના ચાન્સીસ પૂરેપૂરા છે. તો કામ ના ઘટે અને વેલ્યુ ના ઘટે એની ધ્યાન રાખજો. નેક્સ્ટ પોઈન્ટ, બિઝનેસ એન્ડ કેરિયર. બિઝનેસ કેવું રહેશે, ઓવરઓલ વર્ષ કેવું રહેશે, તમારું ઇન્કમ કઈ રીતના થશે અને ક્લાયન્ટ્સ કઈ રીતે આવશે. સૌ પ્રથમ બિઝનેસની વાત કરીએ તો ધ રિબેલનું કાર્ડ આવ્યું છે, એટલે તમારી મહેનત વધવાની છે, તમારે વધારે કામ કરવાનું છે 40%, અને સેનાપતિની જેમ લડતના મેદાનમાં ઉતરી જશો ને તો બિઝનેસ આ વર્ષે બહુ જ સરસ થવાનું છે. નેક્સ્ટ પોઈન્ટ, ઇન્કમ કઈ રીતે વધશે. ક્લાયન્ટ તો આવી ગયા, પણ ફાઇનલ ના થતું હોય, સુદર્શન ચક્રનું કાર્ડ આવ્યું છે ને અત્યારે જ લાલો ફિલ્મ સુપર હિટ ગઈ છે તો કૃષ્ણ સદા સહાય દે. જે વ્યક્તિ પોતાની સહાય કરશે કૃષ્ણ એના માટે આવશે. એટલે આ વર્ષનો સમય બહુ જ પોઝિટિવ છે. જે કંઈ ક્લાયન્ટ તમારે ત્યાં આવશે ને એ પૈસા આપ્યા વગર બહાર નહીં જાય. એટલે અગેન હાશકારો અનુભવ કરી લો. 2026 તમારા માટે બહુ જ સરસ ઇન્કમ લાવી રહ્યું છે. હવે ઓવરઓલ બિઝનેસની એનર્જી અને ન્યૂ ક્લાયન્ટની ગ્રોથ કેવી રહેશે. જો તમે એકલા એક રાજા છો અને આખું તમારું એમ્પાયર સેટઅપ છે તો ઓવરઓલ 100માંથી 90% પોઝિટિવ બિઝનેસ થવાનું છે. એટલે ઇટ ઇઝ અ વેરી ગુડ સ્કોર. હવે વાત કરીએ છીએ છોકરાઓની. છોકરાઓનું ભણતર બહુ જ જરૂરી હોય છે, અને શનિ એટલે 8, 17 અને 26 બર્થડેટના છોકરાઓ 2026માં કઈ રીતે ભણશે. સૌ પ્રથમ તો સક્સેસનું કાર્ડ આવ્યું છે, એટલે 2026માં ભણતર નાના છોકરાઓનું બહુ જ સક્સેસફુલ રહેશે. જે કંઈ સ્કૂલ જાય છે એ છોકરાઓ તમામ પ્રકારથી પરફેક્શનનો સ્કોર લાવે અને મલ્ટિપલ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ થાય કે પાર્ટિસિપેટ કરે એવા પૂરેપૂરા યોગ છે. ટ્રાન્સફોર્મેશન એટલે એમની લેઝીનેસ કે બેડ હેબિટ્સ છોડીને એ લોકો ગુડ હેબિટ્સ અપનાવશે ને 2026માં જ્યાં વર્ષ 1 છે એટલે સૂર્યનું વર્ષ છે, તો સૂર્યને શનિ આમ જોવા જઈએ તો પિતા પુત્ર, પણ આમ જોવા જઈએ તો દુશ્મન. તો દુશ્મન સામે લડવું હોય તો મજબૂત બનવું પડે. એટલે આ વર્ષ પોઝિટિવ રાખવું હોય તો મજબૂત બનવું પડે. તો આ વર્ષે છોકરાઓ તમારે લાસ્ટ યર કરતાં કમ્પેરિઝનમાં બહુ જ પોઝિટિવ બનશે અને એમનામાં એક નવી પ્રકારની ઉર્જા જાગૃત થશે. નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ છે, જે સૌની ફેવરેટ પોઈન્ટ છે, એ છે લવ એન્ડ રિલેશનશિપ. તો જે કંઈ જાતકો નવા સોલમેટને શોધી રહ્યા છે ને એમના લાઈફમાં હજી એકલતા છે, એમના માટે ટેરો કાર્ડ શું કહે છે આપણે જોઈ લઈએ. સૌ પ્રથમ હિલિંગનું કાર્ડ છે, એટલે 8, 17 અને 26 બર્થડેટ વાળા સૌ પ્રથમ તો પોતે બહુ ઇમોશનલી ડાઉન હોય છે અને સતત વિચારોમાં ઘેરાયેલા હોય છે. તો મૂડ સ્વિંગ્સથી બહાર આવી જાઓ અને પોતાને ઇમોશનલી સ્ટેબલ કરવાનું આ વર્ષ છે. એ થઈ ગયું તો તમે નેક્સ્ટ યર એટલે 2027માં તમારા જીવનમાં સોલમેટ આવશે, પણ 2026માં પોતાને બેલેન્સ કરી લો. હવે પતિ પત્નીનું રિલેશન કેવું રહેશે આપણે એ જોઈ લઈએ. તો પતિ પત્નીના રિલેશનમાં ઇનર વોઇસનું કાર્ડ આવ્યું છે, એટલે ઇનર વોઇસ પતિ પત્ની એકબીજાના અંતર્મનનું અવાજ સાંભળી શકશે, સમજી શકશે અને એકબીજાને મીઠાશપૂર્ણથી સ્વીકાર કરી શકશે. તો આ છે બહુ જ પોઝિટિવ ટર્ન જે પતિ પત્નીના રિલેશનશિપને વધારે પોઝિટિવ બનાવે છે. નેક્સ્ટ પોઈન્ટ, મેરેજના યોગ કેવા રહેશે. વી આર ધ વર્લ્ડનું કાર્ડ આવ્યું છે, એટલે આ વર્ષે પૂરેપૂરા યોગ છે 8, 17 અને 26 બર્થડેટ વાળાઓને કે મેરેજ થવાના યોગ સ્ટ્રોંગ દેખાઈ રહ્યા છે અને મેરેજ થશે, એમના ડ્રીમ લેવલે મેરેજ થઈ શકે છે. તો જે કંઈ સપના જોયા છે તમારા લગ્ન માટે એ 2026માં ઓગસ્ટથી લઈને નવેમ્બર વચ્ચે પૂરા થશે અને આ ડેટ્સ તમે તમારા કોઈ પણ ગુરુ પાસેથી સિલેક્ટ કરાવી શકો છો. નેક્સ્ટ પોઈન્ટ છે અનએક્સપેક્ટેડ ઇન્કમ કે બેનિફિટ. ક્યાંકથી અણધારી વૃદ્ધિ દેખાય છે કે નહીં, જે 8, 17 ને 26 બર્થડેટ વાળાઓ માટે આપણે જોઈ લઈએ ટેરો રીડિંગ દ્વારા. અણધારી વૃદ્ધિ આમ તો બહુ જ ઝડપથી દેખાઈ રહી છે, પણ ભૂલ ક્યાં થશે,
જ્યાં શૂન્યમાંથી સર્જન થવા જઈ રહ્યું છે ને તમને એક સરસ મજાનો લાભ મળી રહ્યો છે, ત્યાં એક ભૂલ થઈ શકે કે તમે કોઈક પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કરીને એ લાભને તમારી પાસે આવતા અટકાવી શકો કે ઘટાડી શકો છો. તો પોતાને એકદમ કોન્શિયસ અને કોન્ફિડન્ટ બનાવો. સાથે સાથે વર્ષ શરૂ થાય ત્યારથી તિલક કરો, મેડિટેશન કરો, સેલ્ફ ટોક કરો, અને જે કંઈ અનએક્સપેક્ટેડ મિરેકલ તમારા લાઈફમાં આવે છે એને ખૂબ જ પ્રસન્નતાથી આવકારશો તો તમારું લાઈફ મિરાક્યુલસ બનશે. પણ જો પોતે જ કોમ્પ્રોમાઇઝ કરશો અને મનમાં ડર રાખશો કે મને આ વસ્તુ મળશે કે નહીં, તો આ ડાઉટ તમારા પાસેથી આ લાભ છીનવી શકે છે. એટલે પોતાને એકદમ એલર્ટ કરી દો, કોન્શિયસ કરો, અને 8 નંબર તો પ્યુરિફિકેશન એન્ડ પરફેક્શનનું છે, તો પોતાને પરફેક્શન તરફ લઈ જાઓ. અને 3 ઇડિયટમાં કીધું છે કે સક્સેસ માટે નહીં, એક્સેલન્સ માટે કામ કરશો તો 2026 તમારા માટે બહુ જ પોઝિટિવ સાબિત થશે. તો આ હતું 8, 17 અને 26નું 2026. આવા જ વિડીયોઝ માટે કનેક્ટેડ રહો કોચભાઈ પુનિતજી સાથે, અને ડુ લાઇક એન્ડ કમેન્ટ ફોર શ્યોર. થેન્ક યુ સો મચ.